ચાલો અહીંયા ધ્યાન હવે બધાનું ફટાફટ લાસ્ટમાં આપણે શું ડિસ્કસ કર્યું હતું એક આ લાઇટ કરજો ને થોડુંક બ્લેક આવે છે હા એક કરી દઉં હલો ઓકે ડન ચાલો સ્ટાર્ટ કરીએ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું સાઇન ઇનવર્સ કેવી રીતે ડિફાઇન થાય ફેમિલી 1 ફેમિલી 2 એવું ડિસ્કશન કર્યું હતું ઓકે સો ફટાફટ યાદ કરો ફેમિલી 1 અને ફેમિલી 2 ફેમિલી 1 ની અંદર કોણ કોણ આવશે સાઇન ઇનવર્સ એક્સ કોસેક ઇનવર્સ એક્સ અને ટેન ઇનવર્સ એક્સ ફેમિલી 2 ની અંદર કોણ આવશે કોસ ઇનવર્સ એક્સ કોટ ઇનવર્સ એક્સ અને સેક ઇનવર્સ એક્સ આ ડીલ કરશે -π/2 ટુ π/2 સાથે અને ફેમિલી 2 ડીલ કરશે 0 ટુ π સાથે આટલું ક્લિયર છે આમાં કોઈ કન્ફ્યુઝન then after we discuss f of f inverse of x મતલબ કોમ્પોઝિશન ને આને કહેવાય x આ બેઝિક હતું એની ઉપરથી આપણે ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા પછી આવા cos ઇનવર્સ ઓફ cos x તો આને કહેવાય x પણ આ ખ્યાલ આવવો જોઈએ કે x ક્યાં લાઈ કરશે જીલ આન્સર 0 થી પાઈ ક્લોઝ ઓપન ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ પાઈ કરેક્ટ સપોઝ કે મારી પાસે આવો ક્વેશ્ચન હોય tan of tan ઇનવર્સ x ઇક્વલ્સ ટુ મોડાસા -π/2 થી π/2 પેલા x તો બોલવું પડશે ને યસ કન્ટિન્યુ x belongs to -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ હાવ ખોટું થોડુંક જાગતા રહેજો ઓબ્ઝર્વ કરતું હરખું x કોને ઇનપુટ આપ્યો તે કરેક્ટ કેમ લોચા મારે છો અત્યારમાં હે રિવિઝન નથી કર્યું કે થોડુંક ઉતાવળમાં કર્યું છે પણ બરાબર વાળો એક સમજી દી એટલે ઓકે ડન જો આ જ વસ્તુ તમારે સમજવાની છે કે તમે ઇનપુટ કોને આપો છો યોર ઇનપુટ ઇઝ tan ઇનવર્સ હવે tan ઇનવર્સ ને ઇનપુટ આપો છો ધેટ મીન્સ કે તમારે tan ઇનવર્સ નો ડોમેન કાઉન્ટ કરવાનો જો tan ને ઇનપુટ આપો છો તો tan નો ડોમેન કાઉન્ટ કરવાનો આપણે જે આખું ટેબલ બનાવ્યું હતું એ ઇનવર્સ વાળું હતું તમારે એને રિવર્સ કરવું પડશે ખ્યાલ આવ્યો ડન ઓકે હજી આમાં કોઈ તકલીફ હોય તો હલો ક્લિયર છે પાક્કું ડન તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ યસ ક્વેશ્ચન મારી પાસે કંઈક આવો છે સમજો કેવી રીતે સોલ્વ કરશું ક્વેશ્ચન ઇઝ સોલ્વ સાઇન ઇનવર્સ એક્સ ગ્રેટર ધેન -1 સાઇન ઇનવર્સ નો આન્સર ગ્રેટર ધેન -1 છે તો કેવી રીતે સોલ્વ કરાય જસ્ટ બેઝિક જ તમારે યુઝ કરવાનું જો હું ફટાફટ એક સોલ્વ કરીને આપું એટલે તમને આઈડિયા આવે થોડુંક એવું મગજ વાપરો કે સાઇન ઇનવર્સ એક્સ ગ્રેટર ધેન -1 છે એનો મતલબ કે સાઇન ઇનવર્સ નો આખાનો આન્સર કોની વચ્ચે લાઈ કરતો હશે ખાલી જસ્ટ મને કન્ફર્મ કરીને કહો આઈ રિપીટ સાઇન ઇનવર્સ એક્સ નો પોસિબલ આન્સર કયો છે અને સોલ્વ એનો મતલબ કે તમને પૂછે છે એક્સ
એટલે તમને બે વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. એક્સ ક્યાંથી ક્યાં હશે અને આખું સાઇન ઇનવર્સ ક્યાંથી ક્યાં હશે. પછી કન્ડિશન ઉપરથી આપણે સોલ્વ કરશું એ અલગ વસ્તુ છે. યસ રાજકોટ. -π/2 થી π/2 કોણ કોણ? સાઇન ઇનવર્સ એક્સ. નો ફાઇનલ આન્સર -π/2 થી π/2. કરેક્ટ. -π/2 થી π/2 એનો મતલબ શું થઈ ગયો? એમ નહીં, મારે આ કાંઈ જોવું જ નથી. ખાલી ખાલી સાઇન ઇનવર્સ એક્સ મને દેખાય તો લે. હું તને એમ પૂછું છું ખાલી સાઇન ઇનવર્સ એક્સ. જો અહીં લખું છું આવું, સાઇન ઇનવર્સ એક્સ બિલોંગ્સ ટુ. હવે તો કે કરેક્ટ -π/2 થી π/2, પણ એને હું સમજીશ -1.57 to 1.57, કેમ કે તો મને થોડુંક સમજાશે કે આ છે કોણ. આટલું ક્લિયર છે? ઓકે. હવે એમાં મને પૂછે છે એક્સ, તો મારે શું કરવાનું સમજો કે -1.57 થી 1.57 એટલે ફોર્થ ક્વોડ્રન્ટ અને ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફોર્થ અને ફર્સ્ટમાં સાઇન ફંક્શન કેવું છે? આઈ રિપીટ, ફોર્થ અને ફર્સ્ટમાં સાઇન કેવું છે? લાસ્ટ બેન્ચ રાજકોટ. ઓકે. પછી ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ? ફોર્થમાં ડિક્રીઝિંગ? બંનેમાં ઇન્ક્રીઝિંગ થયું ને, એનો મતલબ તો બંનેમાં ઇન્ક્રીઝિંગ થયું. યસ ઓર નો? યસ. તો હું બંને બાજુ સાઇન, જો પહેલા તો તમને આવું આપ્યું છે સાઇન ઇનવર્સ એક્સ ગ્રેટર ધેન -1, તો હું શું કરું કે બંને બાજુ સાઇન ફંક્શન અપ્લાય કરું. તો સાઇન ફંક્શન અપ્લાય કરશો તો અહીંયા મળશે સાઇન ઓફ સાઇન ઇનવર્સ એક્સ ગ્રેટર ધેન સાઇન ઓફ -1. કોઈ તકલીફ? હેલો. આની હેલ્પથી મને એટલો ખબર પડી ગઈ કે એક્સની વેલ્યુ -1 થી 1 ની વચ્ચે આવશે. અને આની હેલ્પથી મને એ ખ્યાલ આવી ગયો કે એક્સ ગ્રેટર ધેન -sin1 થશે. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. -sin1 થી એક્સ ક્યાં સુધી એક્સટેન્ડ થવાનો છે? આગળ ક્યાં સુધી જશે? યસ પોરબંદર. -sin1 થી ઈ આગળ જશે અને મેક્સિમમ વેલ્યુ 1 સુધી જશે. એ ઇનફાઇનાઇટ નહીં આવે. જો ઘણી વખત આપણે અહીંથી એક્સ ગણતા હોઈએ ને તો આપણે જવાબ કેવો આપીએ? -sin1 ટુ ઇનફાઇનાઇટ. પણ એકચ્યુઅલમાં એવું નથી. એટલા માટે જ મારે વિચારવું પડે કે -1 થી 1 પછી અહીંયા સ્ટોપ થઈ જાય છે 1 પાસે, કેમ કે લોઅર વેલ્યુ આ છે, અપર વેલ્યુ આ છે. કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. ક્લિયર? ડન? સો ફાઇનલી યુ ગોટ sin1 to 1. કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. Anybody, any question? Done? Okay. Then after next one, શાંતિથી થોડુંક વિચારો. સોલ એટલે સીધી વસ્તુ છે. એક્સ ની વેલ્યુ મારે જોતી છે. કેવી રીતે સોલ્વ કરશું? યસ મોરબી.
સર કોટને કોઈ પણ ધારો કે ટી ધારી લેવાનું પછી જે ક્વોડ્રેટિક બને એને સોલ્વ કરી નાખવાનું. કોટ ઇનવર્સ એક્સ ને ટી ધારી લેવાનું. ઓકે, સો ટી સ્ક્વેર માઇનસ 3t પ્લસ 2 ગ્રેટર ધેન 0. ઓકે, ફેક્ટર પડે છે. ટી માઇનસ 1 ટી પ્લસ 2 ગ્રેટર ધેન 0. વેવી કર્વ ડ્રો કરો. એક આવશે એક. ઓકે ઓકે ઓકે, ગોટ ઇટ. -2 ગ્રેટર ધેન 0. વેવી કર્વ કરશું. અહીંયા 1, અહીંયા 2. પ્લસ માઇનસ પ્લસ, મારે જોતું છે પ્લસ. યસ, સો આન્સર આવશે ટી લેસ ધેન 1 ઓર ટી ગ્રેટર ધેન 2. ઓકે, તો શું થશે? કોટ ઇનવર્સ એક્સ લેસ ધેન 1 ઓર કોટ ઇનવર્સ એક્સ ગ્રેટર ધેન 2. અને વચ્ચે ઓર છે, મને કન્ફર્મ કરીને કે ઓર ધેટ મીન્સ મોક્ષ. ઓર એટલે યોગગણ. કરેક્ટ, યુનિયન. તો આને સોલ્વ કરો, આને સોલ્વ કરો અને પછી બંનેનું યુનિયન લઈ જાઓ. જલ્દી જલ્દી મને આન્સર આપો, ચાલો ફાસ્ટ. જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો. કોટ ઇનવર્સ એક્સ લેસ ધેન 1. પછી તમે એવું વિચારો કે બંને સાઈડ કોટ ફંક્શન અપ્લાય કરું છું. હવે બેક ઓફ ધી માઇન્ડ એવું વિચારો પાછું કે કોટ ફંક્શન ઇન્ક્રીઝિંગ છે ડિક્રીઝિંગ છે. કેમ કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ તમે જ્યારે પણ કોટ ફંક્શન અપ્લાય કરશો, કોટ નહીં કોઈ પણ ફંક્શન અપ્લાય કરો, તમારે વિચારવું પડશે કે વેધર ધીસ ફંક્શન ઇઝ ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ. ઇફ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ તો ઇનઇક્વાલિટી ચેન્જ નહીં થાય, પણ જો ડિક્રીઝિંગ છે ઇનઇક્વાલિટી ડેફિનેટલી ચેન્જ થશે. જલ્દી જલ્દી. જલ્દી જલ્દી ફાસ્ટ. આટલા ટાઈમમાં આન્સર આવી જવો જોઈએ. યસ ચીલ, શું આન્સર આવ્યો? શું આવ્યો? ઓકે, ખોટી વસ્તુ. -infinite 3 quote 1 union quote 2 3 infinite. હાવ ખોટી વસ્તુ. કોટ 2 થી કોટ 1. લેટ સી, જોઈએ. જો અહીંયા ધ્યાન આપો. તમે છે ને બધા બેઝિક ભૂલી જાઓ છો, કોને ખબર હું વાંધો હોય તમને. એક વસ્તુ ક્લિયર કરીને દેવાની કે તમે કોટને સપોઝ કરેલું છે, તો તમને એ ખ્યાલ આવવો જોઈએ ને કે કોટની વેલ્યુ મેક્સ ટુ મેક્સ 0 થી પાઈ થાય. કોઈ પણ સિચ્યુએશન હોય, કોટનો આન્સર 0 થી પાઈની વચ્ચે હોય તો તમે ઇન્ફાઇનાઇટ તો બોલી હે ના એકો, મને એ સમજાવો. પછી કોટ લગાડો ને ઇન્ફાઇનાઇટ થતું છે સેકન્ડરી મેટર છે, પણ પહેલા બેક ઓફ ધી માઇન્ડ આ થોટ તો આવવો જ જોવે. એટલે તમારે એક કન્ડિશન કઈ આવી સમજો
એક આવ્યું હતું t ની વેલ્યુ 1 થી ઓછી એટલે cot ઇનવર્સ x 1 થી ઓછું હતું. ક્લિયર છે? હવે 1 થી ઓછું હોય તો સીધી વસ્તુ છે 0 થી વધારે થવું જોઈએ. નાવ અપ્લાય ધી cot ફંક્શન બોથ ધી સાઈડ. cot ફંક્શન બંને સાઈડ અપ્લાય કરશો એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે. એટલે આ ફંક્શન અહીંયા ને આ ફંક્શન અહીંયા એટલે cot 1 બનશે અહીંયા અને અહીંયા બનશે ઇન્ફાઇનાઇટ કેમ કે cot 0 ઇન્ફાઇનાઇટ છે. ધેન આફ્ટર અહીંયા શું હતું cot x ગ્રેટર ધેન 2 પણ પાઈ પાસે કેવું થશે પાઈ થી ઓછું. શું કામ પાઈ થી ઓછું? કેમ કે cot ની વેલ્યુ 0 થી પાઈ માં લાઈ કરે છે. સો ઓલવેઝ cot ઇનવર્સ x 2 to પાઈ ની વચ્ચે લાઈ કરશે. નાવ અગેન cot ફંક્શન અપ્લાય કરો. સો ઇનઇક્વાલિટી અગેન ચેન્જ થશે એટલે અહીંયા શું આવશે cot 2. હવે cot પાઈ પાછું ઇન્ફાઇનાઇટ થાય. હવે ત્યાં પાછો મગજ વાપરવાનો. cot પાઈ મતલબ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે ને સેકન્ડ ક્વોડ્રન્ટમાં cot પોતે નેગેટિવ છે સો ઇટ ઇઝ માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે આ બંનેનો યુનિયન કરવાનો છે એટલે એક વેલ્યુ તમને cot 1 થી ઇન્ફાઇનાઇટ તરફ લઈ જાય છે અને એક વેલ્યુ તમને cot 2 થી ઇન્ફાઇનાઇટ તરફ લઈ જાય છે. હવે તમારે એ સમજવું પડશે કે કઈ વેલ્યુ ક્યાં આવે. મને એ કન્ફર્મ કરીને કહો કે cot 1 મોટું કે cot 2 મોટું. યસ cot 1 મોટું થાય પાક્કું. તો cot 1 અહીંયા આવશે. cot 1 થી ઇન્ફાઇનાઇટ તરફ જાય છે એટલે આમ પોર્શન થયો અને cot 2 થી આ બાજુનો પોર્શન થયો. આ જ આવશે. મેં કંઈક ક્વેશ્ચનમાં ઓકે આઈ થિંક સો બધું ઓકે જ છે. હા ડન બરાબર છે. તો પછી આ બંનેનો યુનિયન કેટલો થશે? યસ મોક્ષ માઇનસ ઇન્ફાઇનાઇટ થી cot 2 અને cot 1 થી માઇનસ ઇન્ફાઇનાઇટ. ઓકે તમે આજ બોલતા હતા. ઓકે ડન. જો cot ડિક્રીઝિંગ ફંક્શન છે તો આન્સર ઓકે. યસ નેક્સ્ટ. હવે આવી ગયું પાછું આપણે ઘણા ટાઈમથી એને મિસ કરતા હતા. તમારા ફ્રેન્ડ ફ્રેક્શનલ બોક્સ અને મોડ્યુલસ. મજા ન આવે ને તમે આના ન બોલાવો તો એટલે એ તમને હેલ્પ કરવા આવી ગયા. ચાલો સ્ટાર્ટ કરો. કેમ કરશું વિચારો. સ્ટાર્ટ જ આનું બહુ મસ્ત છે. બહુ મસ્ત લોજિક છે. જો પ્રોપર મગજ ચાલતું હોય અને સવારમાં મગજ ઠેકાણે હોય તો સ્ટાર્ટ પ્રોપર મળશે. જલ્દી વિચારો.
હા, એટલું બધું તો વિચારવાનું કઈ છે નહીં. હેલો સર, યસ. કોટ 0 થી પાઈ માં છે તો એને 3 કટકા કરવાના, 0 થી 1, 1 થી 2 અને 2 થી 314. ઓકે, પછી પ્રોસેસ કરવાની. કોસમાં એવી પ્રોસેસ કરવાની, કોટમાં કોટમાં છે. કોટમાં એવી કરવાની, કોસ ઇન્વર્સમાં કોસમાં એ જ રીતે કોસ એ 0 ટુ પાઈ જ છે તો એમાં ઈ જ કટકા થશે. ઓકે. વાત તો તારી હાશી, તું કટકા કરે છો પણ તું મગજ નથી વાપરતો, તું થિયરી ઉપર ફોકસ કરે છો, તું ક્વેશ્ચન ને કેમ સોલ્વ કરવું ને એની ઉપર અપ્રોચ નથી કરતો. વાત તારી 100% સાચી, બીકોઝ કે તારી પાસે નોલેજ છે, થિયરી અપ્રોચ બરાબર છે તારો, એટલે તે બધું ઓકે કીધું. પણ હજી એક વિચાર આવી જાય તો મજા આવી જાય. હા જીલ, ફરી વાર. કરેક્ટ, 100%. ભાઈ એટલું મગજ વાપરો. ફેમિલી 2 વાળા છે, કોણ છો? ફેમિલી 2 કોણ છો? ફેમિલી 2 પાસપોર્ટ વિઝા કાંઈક તો દેખાડો. છે બધું છે. 0 થી પાઈ, 0 થી પાઈ, ડન. ફેમિલી 2 વાળા હાલો આવવા દેજો ભાઈ, ફેમિલી 2 વાળા છે. ધેટ મીન્સ ખબર પડી ગઈ કે પોઝિટિવ છે. આનો જવાબ એ પોઝિટિવ આવશે, આનો જવાબ એ પોઝિટિવ આવશે, બે પોઝિટિવ. કોઈક વાર 0 થઈ શકે, હા 0 થઈ શકે, બોક્સ છે એટલે વાંધો નહીં. અંદરની વેલ્યુ 0 ન થાય તો કાંઈ નહીં, અંદરની વેલ્યુ પોઈન્ટમાં થાય ને તો એનો બોક્સ ક્યારેક તો 0 થઈ શકે. ધેટ મીન્સ બંને સેમ ટાઈમે 0 થવા જ પડે. This is the necessary condition because આ આખું પોઝિટિવ છે, આ આખું પોઝિટિવ છે, તો પોઝિટિવ નો બોક્સ 0 થઈ શકે? હા થઈ શકે, જો અંદરની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય તો, 0 થી 1 ની વચ્ચે હોય તો, અને તો જ બેયનું એડિશન 0 થાય. ધેટ મીન્સ મારો પહેલો થોટ છે cot inverse x cos inverse x નો બોક્સ 0, અને આને થાવું જ પડે because this is compulsory condition. કેમ? લોજિક એનું કન્ડિશન જ છે, બીકોઝ કે આનો આન્સર 0 થી પાઈ આવે, મતલબ પોઝિટિવ આવે, આનોય પોઝિટિવ આવે. સર બે પોઝિટિવનું એડિશન 0 ક્યારે થાય? નો થાય, કોઈ દિવસ નો થાય. એટલે જ મેં બોક્સ નાખ્યું, અને બોક્સનો આન્સર 0 થઈ શકે. ડન. સો હવે ધ્યાન રાખવાનું, આવું ક્યારે થાય, મતલબ કોટ ઇનવર્સ x 0 ક્યારે થાય? સો કોટ ઇનવર્સ x જો 0 અને 1 ની વચ્ચે લાઈ કરતું હશે તો, એઝ વેલ એઝ એટલે ઇન્ટરસેક્શન. આ તમારે સમજવું પડશે. અને કોસ ઇનવર્સ એક્સ પણ 0 અને 1 ની વચ્ચે લાઈ કરે. આના ઉપરથી એક્સ આપો, આના ઉપરથી એક્સ આપો, અને પછી બેયનું ઇન્ટરસેક્શન આપો મને. આઈ વોન્ટ ફાઇનલ આન્સર. સ્ટાર્ટ. યસ રાજકોટ સેકન્ડ બેન્ચ. કોસ 1 થી કોટ 1, કોટ 1 થી કોસ 1. લેટ્સ સી, જોઈએ. આ બાજુ કન્ડિશન આપેલી હતી તમને કોટ ઇનવર્સ એક્સ 0 થી 1. જેવું કોટ ફંક્શન અપ્લાય કરશો તમને ખ્યાલ છે કોસ ફંક્શન ડિક્રીઝિંગ છે, સો ઇનઇક્વાલિટી ચેન્જ થશે.
એટલે આ બાજુ આવશે, અહીંયા આવી જશે cot 1 અને અહીંયા આવી જશે cot 0. હવે cot 0 એટલે ઇન્ફાઇનાઇટ. અને આ બાજુ આવે છે cos 1 થી cos 0 ક્યારે થાય? 1 હોય ત્યારે cos 0 1 થાય ને. ડન. હવે એમ કે છે કે cos 1 થી વધારે, cot 1 થી વધારે. એક મિનિટ, મેં બધું ઓકે કર્યું? હા, ડન. ઇન્ટરસેક્શન જ છે. ઓકે, શું કરશું વિચારો? બેનું ઇન્ટરસેક્શન જ લેવું પડશે. હવે ઇન્ટરસેક્શનમાં તમારે એ વિચારવાનું કે બંનેની અંદર કોમન પોર્શન હોય ને એ લેવાનો. તો સ્ટાર્ટ કેવી રીતે થશે ખબર? જો આમ રિયલ લાઈન ડ્રો કરો ને, એટલે હું માનો કે આને લઈ લઉં cot 1 અને આ પોર્શન હોય. હવે પાછું બીજી વસ્તુ એવી ધ્યાન રાખવી પડશે મારે કે 1 સુધી મેક્સ થાય છે અને cos 1 થી લઈને 1 સુધી જાય છે. તો cos 1 ને લોકેટ કરવા જાશો તો એ તો ખ્યાલ આવવો જોઈએ ને કે cot 1 મોટું કે cos 1 મોટું. મને એ કન્ફર્મ કરીને કે cos 1 ની વેલ્યુ વધારે, cot 1 ની વેલ્યુ વધારે? cos 1 ની સર. cos 1 ની વેલ્યુ વધારે. રીઝન આપો. એક બાજુ cos 1 છે, એક બાજુ cot 1 છે. હવે મને લોજિક આપો કે કોની વેલ્યુ વધારે છે. કેમ કે આ કમ્પેરિઝન કરશો તો મને અહીંયા ખબર પડશે ને કે cos 1 ક્યાં લખવો, cos 1 આ બાજુ લખવો કે આ બાજુ લખવો. એટલા માટે થોડુંક પ્રોપર લોજિક. યસ, આ બાજુ રાજકોટમાં વિન્ડો બાજુ cos 1 મોટો થશે, cot થશે. મોરબી સેન્ટરમાંથી cot 1 કે છે. રીઝન આપો. cot એટલે cos upon sin, sin 0 point something, sin 1 એટલે તો તું તો પહેલા તો કઈક cos બોલતો હતો ને, હે પછી ખબર પડી કે લોજિક આપો એટલે ખબર પડી લે હાલે આ તો આન્સર બદલાઈ જશે. જો એવરી ટાઈમ તમે વિચારશો નહીં, તમને ઈચ્છા એવી થાય છે હા સારું cot મોટો લાગે છે, હા ઓકે cot મોટો, ના ના પણ cos મોટો લાગે, હા cos મોટો. આમ નહીં હાલે. મેથ્સ આમ કોઈ દિવસ વર્ક નહીં કરે. તમને એવું લાગે છે cos મોટો, પછી તમે મારી તોડીને એમ કહો હા cos ની વેલ્યુ વધારે. પછી એમ કે વિચારીએ કે લોજિક એ તો વિચાર્યું જ નહોતું, પણ લોજિક પ્રોપર વિચારશો એટલે પ્રોપર જવાબ જ આવશે. જો અહીંયા cos 1, અહીંયા cos 1 છે. હવે cos 1 ને તમે 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે ને, હા, તો એનાથી ડિવાઈડ કરો એટલે આખી વેલ્યુ હકીકતમાં મોટી થઈ જાય. તો cot 1 વધારે છે તો સીધી વસ્તુ છે અહીંયા કંઈક વેલ્યુ આવશે cos 1 ની. પછી બેયનું ઇન્ટરસેક્શન કરશો સો યુ ગોટ cot 1 to 1. કોઈ તકલીફ? સમજાય ને? તો અહીંયાથી આમ cos જાય અને ક્યાં સુધી જાય? 1 સુધી. તો બંનેમાં કોમન હોય એને ઇન્ટરસેક્શન કહેવાય. સો ધીસ ઇઝ કોમન પોર્શન, સો ધીસ ઇઝ ઇન્ટરસેક્શન. કોઈ તકલીફ હોય તો કયો. મતલબ તમારો ફાઇનલ આન્સર જીલભાઈ cos 1 થી cot 1 નહીં આવે. ક્યાં ભૂલ કરી હતી તે? તું કઈક બોલ્યો ને cos 1 થી cot 1? અચ્છા તું બોલ્યો તો. ઓકે ઓકે. ઇન્ટરવલ લેવામાં ભૂલ થઈ કે ઇન્ટરસેક્શનમાં? ઓકે ડન, સમજાણું. જો પાછો સિમ્પલ ક્વેશ્ચન છે. આવા ટાઈપના જેટલા ક્વેશ્ચન આવે ને એમાં એક જ કોમન રૂલ સાંભળજો. કોઈ પણ આવા ટાઈપના ક્વેશ્ચન હોય, સિમ્પલ કોમન રૂલ, પહેલા ટ્રીગો હશે, પછી કંઈક નંબર હશે, પછી ઇનવર્સ હશે. મારું કામ એક જ છે,
આ જે ઇનવર્સ દેખાય ને એને થીટા લઈ લેવાય અથવા તો ટી લઈ લેવાય અથવા તો કંઈક સપોઝ કરી લેવાય, વોટ એવર. ગમે ત્યારે ઇનવર્સ દેખાય, સબસ્ટિટ્યુશન. આઈ થિંક ઇન્ટિગ્રેશનમાં પણ તમે આવું જ શીખ્યા છો. ઇન્ટિગ્રેશન પછી કાંઈક ઇનવર્સ, ઓલવેઝ ઇનવર્સને સપોઝ કરી લેવાનું. ક્લિયર છે? ડન. તો મને જલ્દી કહો કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા. ઓકે, તો મને હજી એકવાર કન્ફર્મ કરીને કહો કે એક્સ કોણ હશે, થીટા કોણ હશે? જલ્દી. યસ, મોરબી સેન્ટર. x belongs to minus pi by 2 pi by 2, theta belongs to minus 1 to 40. x belongs to -π/2 to π/2. આમ થોડુંક અલગ નથી લાગતું તને? minus 1 થી 1 થઈ છે, minus pi by 2 pi by 2. કેમ યાર ગોથા મારે તું હવારમાં હે? તમે ઈ જોવો, એવરી ટાઈમ હું તમને ઈ જ લોજિક સમજાવું છું. તમે ઓબ્ઝર્વ કરતા જાઓ કે એક્સ તમે કોને આપો છો? સાઇન ઇનવર્સ ને આપો છો. સાઇન ઇનવર્સ -π/2 નું શું કરશે? જો આ લોજિક નહીં હાલતા હોય તો ક્યારેક તમે જવાબ પણ ચિત્ર વિચિત્ર આપશો. હું તમને એમ પૂછું સાઇન ઇનવર્સ -π/2, તમે જવાબ મને કેવો આપશો ખબર છે? -1. અને આવું થવાનું જ છે તમારી યારે. હજી અમુકને તેમ જ લાગે, હા તો થાય જ ને, લે આવું તો થાય. હજી એને સાચું જ લાગે છો. આપણે એમ કહીએ કે ભાઈ આવું થવાનું જ છે તમારી યારે, તો કે તો થાય જ ને, સાચું હોય તો થાય અમારી યારે. હવે એને થોડુંક મારે સમજાવવું પડશે કે આવું ન થાય. પહેલા તો ઈ સમજાવવું પડશે કે સાઇન ઇનવર્સ -π/2 એટલે -1.57 થાય. સાઇન ઇનવર્સ -1.57 વેલ્યુ લે જ નહીં. પહેલા તો આ જ ખોટું છે. ગળા ઉતરેસ વાત? હલો. એટલે આ તો ડિફાઇન જ નથી, એટલે આવું તો થાય જ નહીં. હજી બીજી વસ્તુ તમારે યારે એવી થાય, જોજો તમને હાવ આમ સારું આવડતું હોય ને એટલે મજા જ આવે એકલી. જોજો. મોક્ષ કેટલો જવાબ આવશે? લે 1/2. હા, આવું નહીં થાય. હકીકતમાં આવું થવું જોવે. સાઇન ઇનવર્સ 1/2 અને પછી આવો જોવે π/6. બીકોઝ તમને ઈ ભૂલાવા મળ્યું કે સાઇન ઇનવર્સ કોઈક વેલ્યુ લે -1 થી 1 વાળી, અને અહીંયા એંગલ આવે, અને ઈ એંગલ -π/2 થી π/2 ની વચ્ચે જ આવશે. કોઈ કન્ફ્યુઝન હોય તો કયો હજી. ક્લિયર છે? ડન. તો હવે ક્વેશ્ચન કેવો દેખાય છે? ક્વેશ્ચન ઇઝ લુક લાઈક cos 2θ = 1/9. મારે જોતું છે x. x એટલે x ક્યાં ગયો? ઓકે, આવું લખેલું છે. કોઈક મને સમજાવશે કે બહુ સારું લખી શકાય? આવું છે મતલબ આપણે એક દેશમાં છીએ, એક કન્ટ્રીમાં છીએ, પાસપોર્ટ વિઝા દેખાડ્યા તો બીજા કન્ટ્રીમાં ટ્રાન્સફર થઈ શકીએ. ભુજ સેન્ટર. ઈ નહીં, ઈ આપણે શાંતિ પછી હું તને પૂછીશ. મેં તને એમ કીધું કે આવું છે, પાસપોર્ટ વિઝા દેખાડ્યા તો કેવું થાય? આપણે લગાડીએ કે, પણ આપણે લગાડો ને, મારે ફાઇનલ રિઝલ્ટ જ જોતું છે. હા એમ આપણે આમ કરીએ, પણ આપણે નથી કરવાનું, તારે કરવાનું છે. ઓકે, હવે આપણે શું કરશું? હાલ હવે કે, હવે આપણે શું કરશું?
1 minus 2 sin square theta equals to 1/9. તમને લાગે sin square theta શું કહેવાય? જો સામેથી લખેલું જ છે. એટલા માટે મેં આ લખ્યું. શું લખાશે અહીંયા? x square. કરેક્ટ. 1 minus 2x square બરાબર 1/9. તમને લાગે સામેથી x મળે તમારો? ઓકે, સોલ્વ કરો. 1 ને આમ જવા દો અને આમ જવા દો. પ્રોસેસ કરો. યુ ગોટ યોર આન્સર. ડન. સેમ લોજિક મને કન્ફર્મ કરીને કહો કે તમને આવડે. પાક્કું? મને જલ્દી જલ્દી કોઈક હિન્ટ આપી દો કરવાનું કેમ. મોડાસામાંથી, બોયઝમાંથી શું કરશું? એમ થોડું હાલે યાર. જલ્દી જલ્દી. આનો મતલબ તું સાંભળતો નથી હો બરાબર. પાછળ વૈદેહી cot inverse -3/4 બરાબર થીટા લઈને કોટ ઇનવર્સ -3/4 ને થીટા લઈ લેવાનું. એટલે કોટ થીટા મને કેટલો મળશે? -3/4. -3/4. પાસપોર્ટ વિઝા ક્યાં ગયા? દેખાડો હાલો. ફર્સ્ટ બેન્ચ રાજકોટ. એમ થોડું હાલે યાર. તમે છેલ્લા લેક્ચરનું કાંઈ યાદ કરીને નથી આવતો. મન ફાવે એ બોલો છો. 0 થી પાઈ નો આવે. મોરબી R તું એલા હું નાસ્તો કરીને આવ્યો છો? ગમે ત્યારે મન ફાવે એ બોલે છો. 0 to 5 ઓલું cot inverse માં જે આપણે ઇનપુટ આપી એનું શું હોય? પણ તું કાંઈક યાદ તો કર યાર કે કોટ ઇનવર્સ આખા બરાબર થીટા, મતલબ કોટ ઇનવર્સ નો આખાનો જવાબ જે આવશે ઈ મારે અત્યારે બોલવાનો છે. 0 to 5 ઈ તો ના પાડી મેં. હા 0 to પાઈ પણ ઈ ના પાડી, એટલે હવે એમાં જ તે કઈક કરેક્શન કરવું પડશે. યસ રાજકોટ. હા શું કે છો જીલ? અહીંયા ખાલી પાઈ સંભળાય છે મને. પાઈ બાય 2 થી પાઈ. પાઈ બાય 2 થી પાઈ. લોજિક આપો. શું કામ? હા હા બોલ બોલ. હા એક્ઝેક્ટલી. ડન ડન ડન. કરેક્ટ. કોટ ઇનવર્સ ની અંદરની વેલ્યુ માઇનસ છે. માઇનસ છે. ફેમિલી 2 વાળા ડાયરેક્ટ શિફ્ટ થઈ જાય સેકન્ડ ક્વોડ્રન્ટમાં. સેમ લોજિક અહીંયા કોટ ઇનવર્સ ને બદલે ટેન ઇનવર્સ હોત તો થીટા કેવો હોત? કોટ ઇનવર્સ ને બદલે ત્યાં ટેન ઇનવર્સ હોત તો હું અહીંયા ટેન ઇનવર્સ સપોઝ કરે અને તો પછી થીટા કેવો હોત? યસ -5/2 થી 0. કરેક્ટ. ફોર્થ ક્વોડ્રન્ટમાં તો પછી શિફ્ટ થઈ જાત. યસ. એટલે અત્યારે આવશે. પછી ડિઝાઇન ભૂલી ગયો. કોર્ટમાં કેવી ડિઝાઇન આવે? -5/2 થી સોરી, એમાં તો π/2 થી પાઈ હોય. π/2 થી પાઈ. π/2 થી પાઈ. સો
ઓપન રાખો ક્લોઝ રાખો કઈ ફેર નહીં પડે. ઓય માઇનસ નો આવે. π/2 2 પાઈ કરેક્ટ. ડન. અને હવે આ ભાઈ બની ગયા થીટા. તમારી પાસે છે cot થીટા -3/4 અને તમારે જોતું છે sin θ/2. કેમનું કરશો? આ તો સિમ્પલ લોજિક છે. હા મોક્ષ, ટેન વાળું સૂત્ર. શું કરવાનું? 10 વાળું સૂત્ર. 10 વાળું Sin સૂત્ર. θ/2 હા બોલ sin θ/2 equals to equals to 2 tan θ/4 upon 1 plus tan square θ/4. θ/4 ક્યાંથી કાઢીશ? આ જે આપ્યું હોય એને બાય 4. હાઉ અલગ ડિરેક્શનમાં કામ કરો છો. સેકન્ડ બેન્ચ આ બાજુ √1 minus cos θ/2. ઓકે. હાવ યુ નો કે આગળ પ્લસ આવશે માઇનસ આવશે? બીજા ચરણમાં છે. નહીં, ખોટી વસ્તુ છે તારી. બીજા ચરણમાં નથી. ઈ પહેલા ચરણમાં છે. કેમ કે તમે ગણતા નથી. તમે સમજજો, તમારે θ/2 જોતું છે. થીટા ભલે આમાં હોય, θ/2 π/4 થી π/2 માં છે. ધેટ મીન્સ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. જો કે ફેર નથી પડતો, સેકન્ડમાં હોય ફર્સ્ટમાં હોય, સાઇન બેયમાં પોઝિટિવ જ છે. પણ લોજિક સમજજો. જો આ સાઇનની જગ્યાએ કોસ હશે તકલીફ આવશે. એટલા માટે હું તમને કહું છું, એક એક વસ્તુ સમજી વિચારીને કરજો. આ એક એક વસ્તુ હું ખાલી એક્સપ્લેન એકમાં કરું છું, વસ્તુ કેટલા બધામાં ટ્રાન્સફર થશે. આ ક્વેશ્ચન જસ્ટ ખાલી હું તમને એમ કહી દઉં છું કે અહીંયા કોટ ઇનવર્સ છે. ધેટ મીન્સ કે ખાલી અહીંયા કોટ ઇનવર્સ હોય એવું જ સપોઝ નથી કરવાનું. તમારે એવું વિચારવાનું, અહીંયા 10 હોય તો, અહીંયા કોટ ઇનવર્સ હોય તો, સાઇન ઇનવર્સ હોય તો કેવું કેવું બને છે. જસ્ટ ઓબ્ઝર્વેશન કરતા રહેજો. અને જો એ ઓબ્ઝર્વેશન કરશો એટલે આ થીટા બદલાયા કરશે અને પછી આન્સર પણ મોડિફાઈ થશે. ક્લિયર? અહીંયા પણ વેલ્યુ સાઇન છે, અહીંયા કોસ આવી શકે, કોટ આવી શકે, કોઈ પણ આવી શકે ફંક્શન. ડન. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમજો કેમ કરશું. વિચારવાનું શરૂ રાખો. ચાલો. જો એવરી ટાઈમ લોજિક એક જ છે. જો તમને જેટલું પ્રોપર યાદ રહેશે તો કામ થશે. મેં તમને લોજિક સમજાવી દીધું.
યસ આન્સર આવ્યો. મોરબી યસ. વન આવે. લેટ સી કેમ કર્યું મને સમજાવો. sec ઇનવર્સ 1/x બરાબર થીટા. ઓકે એટલે sec થીટા શું થઈ ગયું 1/x. મને જલ્દી જલ્દી કે x કોણ હશે અને થીટા કોણ હશે. હાલો ઈ આપણે પછી ગણી લઈશું પણ અત્યારે થઈ ગયું આવડું આ tan થીટા અને tan ઇનવર્સ 2 ને તારે લઈ લેવું પડશે કંઈક t એટલે tan t થઈ જશે 2. એટલે આ થઈ ગયું sin t. હવે મારે એને tan માં ફેરવવું પડશે કેમ કેમ કે અહીંયા t છે તો આ થઈ ગયો t. tan t 2 છે આ 2 છે આ 1 છે તો પાયથાગોરસ થી આ ભાઈ બનશે √5. તો sin t કેટલો બનશે 2/√5 તો આને કહેવાય 2/√5. આટલું ક્લિયર છે. આવું થશે. ઓકે હવે આની હેલ્પ થી sec થીટા કેવો બનશે. sec થીટા એટલે શું થશે આ 1 આ x તો આ બની જશે √1 - x². હવે મારે જોતું છે tan. tan એટલે શું થાય √1 - x² upon x is equals to 2/√5. તમને લાગે છે બે બાજુ સ્ક્વેર કરો ને તમને x મળશે. ઈ x તમને માનો કે 2 મળે છે એટલે જ અહીંયા મારે કન્ડિશન લખવી પડશે અને હવે ઈ કન્ડિશન કોણ છે ઈ કયો એટલે આપણે આગળ વધીએ જલ્દી. sec ની અંદરની વેલ્યુ 1 થી મોટી -1 થી નાની અને એનું રેસિપ્રોકલ કરશો સો યુ ગોટ -1 to 1. કોઈ ડાઉટ હોય તો પૂછો. -1 થી 1 ની વેલ્યુ હશે એને રેસિપ્રોકલ કરશો એટલે સીધી વસ્તુ છે 1 થી વધારે -1 થી ઓછી વેલ્યુ આવશે અને ઈ જ sec ઇનવર્સ ની અંદરનો ડોમેન કહેવાય. કરેક્ટ. સો ઓબ્વિયસ વસ્તુ છે થીટા પછી એને અકોર્ડિંગ મળી જવાનો છે. કયો આવશે. વેઇટ વન મોર ટ્વિસ્ટ. x પોઝિટિવ છે એનો મતલબ કે મારે અહીંયા નેગેટિવ તો લેવાય જ નહીં અહીંયા 0 જ શરૂ કરવું પડે અને જેવું 0 શરૂ કરો એટલે sec ઇનવર્સ ની અંદરની વેલ્યુ પોઝિટિવ થઈ ગઈ અને પોઝિટિવ થઈ ગઈ તો મારો ફાઇનલ આન્સર આવી જશે 0 થી π/2. ડન. આને સોલ્વ કરો. x પોઝિટિવ લેવાનો છે. ધેટ્સ ઇટ. કોઈ ક્વેશ્ચન કોઈ કન્ફ્યુઝન. જલ્દી આમાંથી મને x આપો. √5/3. Let me check. Yes, it is correct. √5/3. પણ કોઈ કન્ફ્યુઝન છે હજી. આ મેં શું કર્યું એ સમજાણું. આને મેં સપોઝ કર્યું tan વાપર્યું tan થીટા મારી પાસે sec થીટા 1/x હતું. ઓલવેઝ યાદ રાખવાનું આનો યુઝ કરવાનો
ઓરિજિનલ ક્વેશ્ચનમાં. પણ સર સેક થીટા ટેન થીટામાં તો જાય એમ જ નથી, તો ટ્રાયંગલ બનાવો. વિથ ધ હેલ્પ ઓફ ટ્રાયંગલ આરામથી તમને જવાબ મળશે. સેમ લોજિક, ટેન આપ્યું હતું, સાઇન જોવે છે, ટ્રાયંગલની હેલ્પથી સાઇન ને ટેન ને બધાનો વહીવટ થઈ જાય. કોઈ કન્ફ્યુઝન હોય તો શાંતિથી એકવાર ઓબ્ઝર્વ કરો હું શું કરું છું, પછી મને કહો. તકલીફ? એની ક્વેશ્ચન? એનીબડી? એની ડાઉટ? જસ્ટ કન્ફર્મ કરો. યસ? આપણે જે વેરીએબલ હોય પહેલા એને Okay. આપણે નવો વેરીએબલ સપોઝ કરીએ, પછી ઓરિજિનલ વેરીએબલ ને દર વખતે ક્વેશ્ચનમાં લઈ આવવાનો જ ને. ઓલવેઝ લઈ આવવાનો. કેમ કે આ જ જોતો જ મારે. તું નવા વેરિયેબલ લાવે છો થીટા, પણ થીટાનું મારે કઈ કામ નથી. શું કામ? કેમ કે ક્વેશ્ચનમાં ક્યાંય થીટા આપ્યો જ નથી. ક્વેશ્ચનમાં મને અનનોન એક્સ આપ્યો છે, તો આને ગમે એમ કરીને ઓરિજિનલમાં ફેરવવો જ પડશે, કેમ કે અનનોન ત્યાં જ છે. અધરવાઇઝ તમને મળ્યું કેવું? જો ટેન થીટા બરાબર સાઇન ટી, શું કરશો એનું? કઈ કામ નથી. મારે ગમે એમ કરીને ઓરિજિનલ ક્વેશ્ચનમાં જે અનનોન હતો એક્સ, એ પાછો ટ્રાન્સફર તો કરવો જ પડશે. એટલે આ ટ્રાન્સફર કોણ કરીને આપે છે? એ આવડો આ પ્રોસેસ કરીને આપે છે. એટલે જ મારે એને સપોઝ કરવું પડે. હજી કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ડન? હેલો? કન્ફર્મ? ડન. આગળ વધીએ. યસ, હવે થોડીક એવી ટ્રિગ્નોમેટ્રિકની પ્રોપર્ટી અને આવા ટાઈપના ક્વેશ્ચન આવે છે. આ ક્વેશ્ચન પહેલા આપણે થોડુંક એવું બેઝિક સમજી લઈએ કે ઓલવેઝ સબસ્ટિટ્યુશન જ્યારે આવશે તો હું કેમ કરીશ. ડિપેન્ડ ઓન ક્વેશ્ચન એન્ડ સિચ્યુએશન આપણે સપોઝ કરશું. પણ જનરલી આ અત્યારે જે હું વસ્તુ લખવા જાઉં છું ને, એ તમને ઇન્ટિગ્રેશનમાં પણ બહુ કામ કરશે. કોઈક વાર તમને સ્ટ્રાઇક ન થતું હોય તો અત્યારે જે હું સબસ્ટિટ્યુશન આપું છું એ હેલ્પ તો કરશે ઇન્ટિગ્રેશનમાં પણ. એટલે રૂલ કંઈક આવા છે કે સપોઝ તમારી પાસે આવું દેખાય છે, સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. જો કે આ બધા ક્વેશ્ચનની આગળ તમે ઇન્ટિગ્રેશનની સાઇન આપી દો એટલે તમારું રેડીમેડ કામ થઈ જાય. આનું ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા છે, આનું ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા છે, અને આનું ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા રેડી છે. આને કહેવામાં આવે ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક. છે કોઈને યાદ? એમ થોડું હાલે, મોડા સમય કોઈ નહીં. ઠીક, હા વૈદેહી બોલ. x by 2 under root x square plus a square plus a square by 2 tan inverse x by a plus c. ન્યા ક્યાંથી ટેન ઇનવર્સ આવ્યો? Sorry, log x plus under root x square plus a plus c. ઓકે ડન. મતલબ ક્વેશ્ચન થાય છે વેરિયેબલ બાય 2, ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ, પ્લસ કોન્સ્ટન્ટ બાય 2, 1 અપોન ક્વેશ્ચનનું ઇન્ટિગ્રેશન. હલો, આવું કરાયું હતું? આવું કરાયું હતું? યસ ઓર નો? યસ. ઓકે, તો હવે આપણે સબસ્ટિટ્યુશન, જો આનું પ્રૂફમાં ગયા હતા સર, એ આન્સર ક્યાંથી આવ્યો? પ્રૂફ કરાયું હતું? પ્રૂફ નહોતું કરાયું. ઓકે, સમજી લો. હવે તમે જાતે કરી શકો એમ છો. જોજો, આવા ટાઈપના જ્યારે ક્વેશ્ચન આવે ને ત્યારે તમારે સબસ્ટિટ્યુશન કરવાનું. x ઇઝ ઇક્વલ્સ ટુ a tan થીટા. એવું કરશો એટલે બેનિફિટ શું થશે? આ આખી વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો એટલે તમને બેનિફિટ દેખાશે. જલ્દી આ વેલ્યુ આમાં સબસ્ટિટ્યુટ કરો એટલે તમને શું દેખાશે? a સ્ક્વેર tan સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. a સ્ક્વેર કોમન કરો, ઇન બ્રેકેટ શું આવ્યું? સેક સ્ક્વેર. સેક સ્ક્વેર નું સ્ક્વેર રૂટ સેક, એટલે આ આખો ફાઇનલ આન્સર a sec થીટા, એટલે સ્ક્વેર રૂટ નીકળી ગયું. અને મને મોટા ભાગે આ સ્ક્વેર રૂટ જ નડતું હશે. સો ઓલવેઝ કીપ ઇન માઇન્ડ, આવું જ્યારે દેખાય છે ત્યારે આવું સબસ્ટિટ્યુશન કરવું પડશે.
નોટ ઓનલી સબસ્ટિટ્યુશન, ઇન્વર્સમાં કામ કરશે એઝ વેલ એઝ ઇન્ટિગ્રેશનમાં પણ કામ કરશે. કોઈક વાર તમારે આવા સબસ્ટિટ્યુશન કરવા પડશે. એ ખબર કેમ પડે ટેન સપોઝ કરવું? બીકોઝ ઓફ એનું ફોર્મેશન છે એવું. એટલે ઓકે, એમને મન ફાવે ત્યારે ટ્રીગો યાદ નથી કરવાનું, એના સ્પેસિફિક ફોર્મેશન હશે. જો એ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ફોર્મેશન છે, એક્સ બરાબર એ tan થીટા લેવાનું જ કમ્પલસરી. સેકન્ડ, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ. હવે તમે આઈડેન્ટિટીઝ યુઝ કરો અને મને કન્ફર્મ કરીને કહો કે આમાં કોણ લેવાય. યસ, સેકન્ડ બેન્ચ આ બાજુ કોર્નર ઉપર પહેલા બેઠો એ ભાઈ, શું નામ છે એનું? યસ, આન્સર સાઇન અથવા કોસ ગમે એ લઈ લો, પણ એની હારે એ લેવો પડશે ભાઈ તારે. અને એની છેલ્લામાં આવશે એ સેક થીટા. આ બધા ટ્રિગ્નોમેટ્રિક આઈડેન્ટિટી જે છે ને એના બેઝડ જ ચાલે છે. અહીંયા તમે એ કોટે લઈ શકો, અહીંયા એ કોસ લઈ શકો, અને અહીંયા એ કોસેક લઈ શકો. ક્લિયર છે? સો આ બેઝિક હતું. કોઈ પણ ક્વેશ્ચનમાં તમારે આવું સમજવા વિચારવાનું. ફટાફટ આટલું એક નોટ ડાઉન કરો. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મારી પાસે ક્વેશ્ચન કંઈક આવો છે, સમજો. ક્વેશ્ચન સપોઝ મને કંઈક આવો આપેલો છે અને મને એવું કહે છે કે આવું પ્રૂવ કરવાનું છે. પ્રૂવ ધેટ ધીસ ફોર ધીસ કન્ડિશન. હવે ઓલવેઝ આવા ટાઈપના ક્વેશ્ચનમાં આપણે કરશું શું? સમજો, બે લોજિક ચલાવવાના. એક તો આ જે પ્રીવિયસ છે આ વસ્તુ યાદ હોવી જોઈએ. બીજી વસ્તુ, થોડુંક વિચાર શરૂ રાખવો પડશે કે અહીંયા સાઇન ઇનવર્સ છે તો અહીંયા અંદર ગમે એમ કરીને સાઇન આવવું જોઈએ. મેં જે અંડરલાઈન કરી છે ત્યાં સાઇન આવવું જોઈએ. આ મારો બેઝિક રિક્વાયરમેન્ટ છે. તો હું પ્રૂવ કરવાનું શરૂ કરું. રાઈટ હેન્ડ સાઈડ મને આપેલું છે સાઇન ઇનવર્સ ઓફ 2x √1 - x². પહેલા તો અહીંયા ગમે એમ કરીને સાઇન લાવવું પડશે. તો લોજિક એવું મને સમજાય છે કે 1 - x² એટલે સીધી વસ્તુ છે કે x બરાબર અહીંયા 1 છે એટલે સાઇન થીટા લેવું તો પડશે. જેવું સાઇન થીટા 1 લઈ, સોરી x બરાબર સાઇન થીટા લઈ લેશો, એ પણ મને ખબર પડી ગઈ કે x અને થીટા ક્યાંથી ક્યાં હોવા જોવે.
એ જો કે આપણે નેક્સ્ટમાં જોઈએ, અત્યારે ખાલી હું આટલું લઈ લઉં. હાલો, આવું લઈ લીધું. તો સાઇન ઇનવર્સ ઓફ અહીં આવી ગયું 2x, x એટલે સાઇન થીટા, અને અહીંયા થઈ ગયું √1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર. સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા. આને શું કહેવાય? યસ મોક્ષ. mod cos theta. એક્ઝેક્ટલી, મોડ કોસ થીટા. હવે આઈ નો કે કોસ થીટા પોઝિટિવ છે નેગેટિવ છે. એની માટે મારે હવે અહીંયા જોવું પડશે. બરાબર. એમ જોવા જાવ તો મને એ ખબર પડી ગઈ ને કે સાઇન થીટા, હવે થીટા જે છે ઓલવેઝ -π/2 થી π/2 વારે જ વર્ક કરે, કેમ કે ઇનવર્સ છે. -π/2 થી π/2 એમાં કોસ કેવું હોય? ઓલવેઝ પોઝિટિવ. તો સાઇન ઇનવર્સ 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા. આટલું બોર્ડમાં આવશે, અને બોર્ડ વાળા જનરલી આની બરાબર લખી નાખશે 2 થીટા, અને થીટાને કહેવાય તે 2 સાઇન ઇનવર્સ એક્સ. એટલે પ્રૂવ થઈ ગયું. જુઓ અહીંયા એક્સ આ છે, તો હું આરામથી લખી શકું સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા. બોર્ડમાં પૂછાય એઝ ઇટ ઇઝ, નો પ્રોબ્લેમ. પણ હવે આપણે ખાલી બોર્ડ નથી કરવાનું ને, આપણે જેઈ વાળા છીએ, તો આપણને ખબર પડવી જોઈએ કે આ આવ્યું ક્યાંથી, બીકોઝ કે આના ઉપરથી તરત ક્વેશ્ચન માર્ક થવાના છે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2 થીટા, તો સાઇન સાઇન ઉડે નહીં. આપણને ખ્યાલ છે કે એ તો જ કેન્સલ થાય જો આ 2 થીટા મોક્ષ કન્ફર્મ કરીને કે આ 2 થીટા અમારે ક્યાં બતાવવો પડે? 0 minus π/2 થી -π/2. π/2 થી -π/2. -π/2 થી π/2. -π/2 થી π/2. આ નાસ્તો કરીને થાય એવો લાગતો નથી. કર્યો ને નાસ્તો? કર્યો છે. ઓકે, સો જસ્ટ વિચારો કે -1/√2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1/√2. હવે આને શું કહેવાય? એને કહેવાય સાઇન થીટા. જેવું સાઇન ઇનવર્સ લગાડશો, સાઇન ઇનવર્સ પાછું ઇન્ક્રીઝિંગ છે એટલે ઇનઇક્વાલિટી નહીં બદલાય. મને કન્ફર્મ કરીને કહો કે -1/√2 સાઇન નો ક્યારે જવાબ બને? યસ, ભુજ સેન્ટર. કરેક્ટ, -π/4 થી π/4. અને મારે જોતું છે 2 થીટા. બંનેને 2 થી મલ્ટીપ્લાય કરો, સો -π/2 2 થીટા અને π/2. કરેક્ટ. સો -π/2 થી π/2 આવી જાય છે. એટલા માટે 2 થીટા બિલોંગ્સ ટુ ધીસ. એટલા માટે આને આમ કહેવાય. અને એટલા માટે સાઇન x બરાબર સાઇન થીટા, તો સાઇન ઇનવર્સ x બરાબર થીટા. ખાસ સમજજો, એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં ટ્રાન્સફર થવું છે, પાસપોર્ટ વિઝા જોશે. ઓકે, અને એ તમે કન્વર્ટ કરી નાખ્યું એટલે આવું થઈ ગયું. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો? ક્લિયર છે? 100% બધું ક્લિયર? હલો, ઓકે, ડન. હવે મને ફટાફટ પાછી એક વસ્તુ પ્રૂવ કરીને આપો.
જલ્દી જલ્દી પ્રૂવ શરૂ કરો. આવું મારે પ્રૂવ કરવું છે. યસ રાજકોટ આ બાજુ ભાઈ -π/2 થી π/2 શું -π/2 થી π/2 3 થીટા. ઓકે અને x બરાબર શું તે લીધું? કરેક્ટ. x બરાબર tan થીટા લેવાનું. જો આમાં કાંઈ એવું છે નહીં કે શું કામ x બરાબર tan થીટા લેવું છે, બસ લઈ લીધું. એનું રીઝન છે અંદરનું ફોર્મેશન બહુ સારું છે. રાઈટ હેન્ડ સાઈડ થી હું શરૂ કરું તો tan ઇનવર્સ 3x - x³ upon 1 - 3x². x બરાબર tan થીટા લેશો એટલે અંદર મિશે હું બને અંદર? tan 3 થીટા. કરેક્ટ. અને બોર્ડ વાળા આને હું લખી નાખશે? 3 થીટા અને એની બરાબર 3 tan ઇનવર્સ x લખી નાખશે. કેમ કેમ કે પ્રૂવ કરવું છે. પણ એને બદલે આપણે શું લખશું? આપણે પહેલા કન્ડિશન લખશું. યસ. પછી અહીંયા લખશું tan થીટા -1/√3 થી 1/√3. થીટા ક્યાંથી ક્યાં લાઈ કરે? -π/6 થી π/6. 3 થી મલ્ટીપ્લાય કરો, આ કન્વર્ટ થઈ જશે -π/2. ઓય ઇક્વલ ટુ નો આવે કેમ કે ઉપરથી બધામાં ઓપન છે. ઓકે તો પછી મારે ચેન્જ કરવું પડશે થોડુંક. -1/√3 x < 1/√3. પછી થીટા આવી જશે -π/6 થી π/6 અને પછી 3 થીટા મલ્ટીપ્લાય કરો, જે આન્સર આવે આન્સર. ડન. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? ઓકે તો સમજતા જજો. આટલી જ વસ્તુ આવશે સોલ્યુશનમાં. તમારે જો લખવાનું થશે તો બોર્ડ વાળા આટલું જ લખશે અને આપણે એક્સ્ટ્રા સમજવું પડશે ને લખવું પડશે. એ એટલા માટે કેમ કે જેઈમાં એને રિગાર્ડિંગ ક્વેશ્ચન આવતા હોય છે. તો આ જેઈ વાળું જો મતલબ તમારે એ કહેવું તો પડશે જ તે કે આ 2 થીટા એની વચ્ચે લાઈ કરે છે. ડન. આ એની પછીનો નેક્સ્ટ. જલ્દી જલ્દી મને કહો કે આમાં એક્સ કોણ હોય અને શું કામ હોય એ રીઝન અહીં આપજો પાછા. વૈદેહી બાજુમાં, વૈદેહીની બાજુમાં. શું નામ છે બેન તારું? સ્મિત. શું નામ છે? સ્મિત. યસ બોલો બેન, શું કરશું? x બરાબર sin થીટા લઈશ. શું કામ? કેમ કે sin થીટાની ફોર્મ્યુલા મળી જશે. એક્ઝેક્ટલી. તો પછી sin 3 થીટાની ફોર્મ્યુલા બની જશે. સો આની અંદર તમારે લેવું પડશે x બરાબર sin થીટા, જેથી કરીને આ પ્રોસેસ થાય. પછી પ્રૂવ કરવું પડશે. શું પ્રૂવ કરવું પડશે? 3 થીટા ક્યાં લાઈ કરશે, કયા ક્વોડ્રન્ટ? 3 થીટા કયા ક્વોડ્રન્ટ, ક્યાંથી ક્યાં આવવો જોઈએ? 3 થીટા
-π/2 ટુ π/2 માં લાઈ કરવો જોવે. ઓકે ડન. ચેક કરવાનું એટલે થઈ જશે તમારું કામ. ડન. જુઓ આવી જાય છે -π/2 થી π/2. ઓકે સો નો પ્રોબ્લેમ. યસ આને મારે સિમ્પલ ફોર્મમાં ફેરવવું છે. કામ શરૂ કરો ચાલો. કેમ કરશું જલ્દી જલ્દી, પછી હું પાછો તમને સમજાવું. સિમ્પલ ફોર્મમાં ફેરવવું છે. હવે આનું તમને શું સમજાય છે આઈ ડોન્ટ નો. થોડીક એક હિન્ટ આપી દઉં હું તમને કે જો અહીંયા tan ઇનવર્સ છે તો આ અંદરનું મારી તોડીને શેમાં ફેરવવું પડે તમારે? મોક્ષ શું કહે છો? શેમાં ફેરવવું પડે? આખું કાંઈક સિમ્પ્લિફાય કરીને કન્વર્ટ કરવું પડે tan ની અંદર. કરેક્ટ. અને આ અંદર છે ઈ ક્યાંથી ક્યાં લાઈ કરાવી દ્યો તો કામ થઈ જાય મારું. -π/2 થી π/2. કરેક્ટ. યસ સ્ટાર્ટ કરો તો પછી 100% પ્રોસેસ તમને ખબર છે. યસ સ્ટાર્ટ. યસ રાજકોટ ફાઇનલ આન્સર. 10 + x/2. ફાઇનલ આન્સર. π/4 + x/2. લેટ્સ સી. જો અહીંયા ધ્યાન. tan ઇનવર્સ cos upon 1 - sin છે. ઓકે ઘણા બધા ઓપ્શન છે મારી પાસે. એમાંથી સૌથી પહેલો એક ઓપ્શન મને અવેલેબલ દેખાય છે ઈ છે cos ને હું કન્વર્ટ કરી દઉં sin of π/2 + x. કન્ફર્મ કરો તો આવું હું કરી શકું ખરા? યસ ઓર નો? ડિવાઇડેડ બાય 1 + cos π/2 + x. યસ ઓર નો? જસ્ટ કન્ફર્મ કરો મને, હા કે ના. કન્ફર્મ. ડન. ઉપરવાળાને શું કહેવાય? મતલબ કે sin 2θ વાળું ફોર્મ્યુલા યાદ કરો અને એને અકોર્ડિંગ શું કહેવાય? મિશો આન્સર.
2 into sin pi by 4 plus x by 2 into cos pi by 4 plus x by 2. 100% correct. Divided by whose center? બોયઝ માંથી નહીં, ગર્લ્સ માંથી. ગર્લ્સ માંથી કોઈ આન્સર આપશે. 1 પ્લસ કોસ ને શું કહેવાય? તો સિમ્પલ છે, એટલું બધું ડિફિકલ્ટ નથી. ફરી વખત યાદ કરો. 1 પ્લસ કોસ 2 થીટા, 1 પ્લસ કોસ 2 થીટા. આને અકોર્ડિંગ વર્ક કરો. યસ, ફરી વખત 2 કોસ સ્ક્વેર જલ્દી જલ્દી જલ્દી, નજીક જ છો એકદમ. એક્ઝેક્ટલી. જલ્દી જલ્દી થોડુંક સિમ્પ્લિફિકેશન આપો મને. આ 2 2 કેન્સલ, એક કોસ કેન્સલ એટલે 10. તો એ આખું કન્વર્ટ થઈ ગયું tan ઇનવર્સ ઓફ 10 pi by 4 plus x by 2. આનો ફાઇનલ આન્સર મારે pi by 4 plus x by 2 કહેવો હોય તો મારે શું પ્રૂવ કરવું પડે? મોરબી સેન્ટર. If I write this whole expression as pi by 4 plus x by 2, we have to prove. શું પ્રૂવ કરવું પડે? યસ, ફર્સ્ટ બેન્ચ. હા, બોલ બોલ. આપણે આ 10 ની જે અંદરનું છે ને એ -π/2 ટુ π/2 ની અંદર લાઈ કરે એવું કરવું પડે. માઇનસ પાઈ બાય 4, સોરી, પાઈ બાય 4 થી પાઈ x બાય 2 માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં લાઈક રહે એવું પ્રૂવ કરવું પડે. એની માટે મારે ક્વેશ્ચનમાં કન્ડિશન જોવી પડશે. કન્ડિશન છે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. ઓકે, લખી નાખીએ. x ની વેલ્યુ છે માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2. જલ્દી જલ્દી ફટાફટ બોલવા મને એટલે હું લખતો થાવ. ફાસ્ટ બોલવા મને, બોલવા મને. એક બાજુ π/4 એડ કરી નાખો અને બે સાંભળ 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 સાંભળ, શાંતિ. પહેલા x બાય 2 નહીં કરવું પડે? હા, તો હું કરીશ? પછી π/4 એડ કરી નાખો. પણ બોલ તો થાય ને. હા, માઇનસ પાઈ બાય 4 greater than x/2 greater than π/4. આને લેસ દેન શાંતિ. આઈ નો તારે ઉતાવળ છે થોડીક, પણ થોડીક શાંતિ રાખવાની. જેમાં પેશન્સ છે ને એ બહુ કામની વસ્તુ છે, અને ફોકસ ડાયવર્ટ ન થવું જોઈએ. જો જેઈ ની અંદર બે વસ્તુ કામની, એક કોન્ફિડન્સ અને એક પેશન્સ. એટલો કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ કે થઈ જાય, અને એટલો ઓવર કોન્ફિડન્સ ન હોવો જોઈએ કે થઈ જ જાય ને ભાઈ, એમાં હું ને આવે પછી આવું થાય. શું કર્યું તો કે x આપ્યો છે, ઓકે, બે બાજુ π/4 એડ કરજો. બે બાજુ π/4 એડ કરી દો તો મળ્યું હું x પ્લસ π/4. મારે શું જોતું છે? π/4 પ્લસ x બાય 2. પછી ફોર્મમાં શું કરીએ આપણે? કાંઈ વાંધો નહીં, હાલો બે બાજુ ડિવાઈડ બાય 2 કરી નાખો. ભાઈ બે બાજુ ડિવાઈડ બાય 2 કરી નાખો તો અહીંયા π/8 થઈ જશે. હા સાહેબ, એ તકલીફ આવશે, એટલે શાંતિ રાખવાની. ઓકે, બે બાજુ π/4 એડ કરો. 0 લેસ દેન x બાય 2 પ્લસ π/4 લેસ દેન π/2. 0 થી π/2. એટલે માઇનસ π/2 થી π/2 ન આવ્યું, આ તો કંઈક બીજું આવ્યું. હે, એની અંદર જ આવી ગયું ને. એની અંદર જ આવી ગયું. ધેટ મીન્સ આનો ફાઇનલ આન્સર આવો જ આવશે. ડન. હજી આ જ ક્વેશ્ચનમાં તમે થોડોક એવો અપ્રોચ ચેન્જ કરી શકો. સાહેબ, તમે આ કોસ ને સાઇન ઓફ π/2 પ્લસ x બાય 2 લખ્યું ને, એ થોડુંક મને આમ અઘરું લાગ્યું. કેમ કે મને જનરલી એવી ખબર પડે કે કોસ ને π/2 માઇનસ x કહેવાય, તો
તો આમ ઝટકા ઓછા લાગે. તમે આ લખી નાખ્યું, પછી આનું સિમ્પ્લિફાય કર્યું, પછી આ થયું, અને પછી અમે આ પાડી કે હા વાંધો નહીં. પણ આ આઈડિયા આવો ડિફિકલ્ટ જ છે, કેમ કે એટલી ખબર પડે કે કોસ અને સાઇનમાં ફેરવી શકાય, બાકી કાંઈ ન કરી શકાય. કંઈ વાંધો નહીં, ઓલ્ટરનેટ મેથડ જોઈ લઈએ. હાલો, tan ઇનવર્સ મેથડ 2 ઓફ cos ઇનવર્સ x upon 1 minus sin x. ઓલ્ટરનેટમાં શું જોઈએ કાશે? આને કહેવાશે સાઇન ઓફ π/2 minus x, અને નીચેવાળાને કહેવાય 1 minus cos ઓફ π/2 minus x. tan ઇનવર્સ વૈદેહી બોલવા માંડ. 2 sin π/4 minus x/2 into cos π/4 minus x/2 upon 2 sin square π/4 minus x/2. what is next? 2 ગયા, Tan inverse x of sin ગયો. ઓય બોલ તો tan હવે. tan inverse of cot π/4 હજી પાછી tan જ x/2. શાંતિ. tan ક્યાંથી આવ્યો? Tan inverse of અચ્છા, tan ઇનવર્સ ઓફ cot π/4 minus x/2. ઈ tan ઇનવર્સ બોલવાનો જ નતો, મેં ખાલી અંદરનાનું પૂછ્યું હતું, પણ તું tan ઇનવર્સ બોલતી હતી. ઓકે, માય બેડ. હવે અહીંયા tan ઇનવર્સ, અહીંયા કોટ. તું કેમ કરું? જો આવી સિચ્યુએશન ક્યારેક તમારી સામે આવશે, અહીંયા tan હશે, અહીંયા કોટ હશે, લોજિક એક જ છે. tan ઇનવર્સ સર અંદરનાને ગમે એમ કરીને tan માં ફેરવો. હવે ગમે એમ કરીને એટલે આપણી પાસે એક જ રૂલ છે, π/2 માઇનસ. ઓકે, ખોટું ખોટું આ પાડો. હલો, સાચું ખોટું ખોટું આ પાડી, સમજાણું એટલે આ પાડી. મોક્ષ શું કર્યું? આ પાડવાની કીધી એટલે આ પાડી ને. સમજાણું એટલે આ પાડી. પાક્કું? યસ. એવું કાંઈ જરૂરી નથી કે તમે આમ જ કરો. તમને ઈચ્છા થાય છે, કાંઈ વાંધો નહીં, કોસ ને આવું કરો, આમ કરો, તેમ કરો. પાછો ક્વેશ્ચન. સાહેબ આવું ન કરવું હોય તો? મેથડ 3. શું કરશું તો? રેશનલાઇઝ કરેક્ટ. cos x upon 1 minus sin x. 1 plus sin થી મલ્ટીપ્લાય કરો, 1 plus sin થી મલ્ટીપ્લાય કરો. વોટ ઇઝ નેક્સ્ટ? સાહેબ રેશનલાઇઝ કર્યું તો એનો એક જ બેનિફિટ હોય, આ બેન પ્રોડક્ટ કરો. જેવો પ્રોડક્ટ કરશો જીલ બોલવા માંડ. પછી પછી હા સેપરેટ ડિનોમિનેટર આપી દીધું. હાલો આપી દીધું. હવે હવે હલવાણા. હાલો સર, હા નેક્સ્ટ લેક્ચર બીજો મુખ્ય શરૂ થશે તો આપણે 2-3 મિનિટમાં પૂરું કરશું. ઓકે, આઈ નો. હા યસ. પછી
પછી હવે જો ઇન્ટિગ્રેશનનું ફોર્મ્યુલા યાદ હોય ને તો ફટાફટ કામ થાય. મને જલ્દી જલ્દી કહો કે sec નું ઇન્ટિગ્રેશન શું થાય? log mod sec x plus tan x. આવું જ હતું. sec નું બીજું ઇન્ટિગ્રેશન શું થાય? sec x નું ઇન્ટિગ્રેશન સેકન્ડ ફોર્મેશન. બીજું નથી કરાયું? એમ થોડું હાલે. બે ફોર્મેશન છે sec ના, યાદ છે? હા, એ તો રેસિપ્રોકલ થયું ને. હવે એ તો આઈડેન્ટિટી થઈ ભાઈ. sec x plus tan x એને કહેવાય 1 sec x minus tan x. એવું નહીં. યસ ના રે. એને કહેવાય sec નું બીજું ઇન્ટિગ્રેશન થઈ ગયું log mod tan pi by 4 plus x by 2 plus c. ઈ ક્યાંથી આવ્યું ફટાફટ ઈ પણ જોઈ લઈએ. ચાલો પછી ક્વેશ્ચન થાય. સાહેબ આવું તો અમને નથી ખબર ભાઈ. એમાં ટ્રીકો જ છે, બીજું કાંઈ નથી. આવું છે pi by 4 plus x by 2. ફટાફટ આનો ઓપન કરો. tan of alpha plus beta 1 plus tan x by 2 upon 1 minus tan square x by 2. ફટાફટ સાइन cos માં કન્વર્ટ કરો અને ટ્રાય કરો. સાइन cos માં ફેરવો જલ્દી જલ્દી. sin x by 2 plus cos x by 2 upon એક મિનિટ અહીંયા સ્ક્વેર નહીં આવે ને? હા, અહીંયા શું આવશે? cos x by 2 minus sin x by 2. પાછું રેશનલાઇઝ કરો. જેવું રેશનલાઇઝ કરશો, ઇન્ડિવિજ્યુઅલ આપશો, યુ ગોટ sec plus tan. ઓકે ડન. સો sec ના બે ફોર્મેશન છે. એક ઇન્ટિગ્રેશન આવી ગયું log mod sec x plus tan x plus c, અને સેકન્ડ ફોર્મેશન આવ્યું log mod ક્યાં ગયો tan pi by 4 plus x by 2. ડન. એવી જ રીતે cosec ના બે છે. એક છે cosec નું log mod cosec minus cot plus c, ને બીજું છે log mod tan x by 2. આ બધું જોતા રહેજો. ડન. ચાલો તો સેમ ફોર્મેશન આપણે કર્યું, ઓલ્ટરનેટ મેથડ એ જોઈ લીધી. હવે આ એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં. ડન. આ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો, એ જ છે ક્વેશ્ચન. સેમ ફોર્મેશન સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. એક બે ક્વેશ્ચન તમને જાતે હોમવર્કમાં આપ્યા છે, બરાબર? એ જાતે તમારે સોલ્વ કરવાના. એસએસપી જલ્દી જલ્દી બાકી હોય એ નોટ ડાઉન કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ઓકે. અહીંયા એક હોમવર્કમાં કરેક્શન કરજો. અહીંયા આપણે આજ 11 સુધી કર્યું છે વર્ક, એટલે 3 to 11 આટલું વર્ક કરવાનું. ડન.